અમરેલીના ચાંદગઢ ગામમાંથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। 3 દિવસ પહેલા વન વિભાગના ટ્રેકર પર હુમલો કરનારી હિંસક સિંહણ આજે અચાનક ચાંદગઢના ગામમાં ઘૂસી આવતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે ડર અને ફફડાટનો માહોલ સર્જાયો હતો। માનવ વસ્તીમાં સિંહણના આગમનની જાણ થતાં જ લીલિયા વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા સિંહણને વહેલી તકે ટ્રેક કરીને પાંજરે પૂરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। તો આ સિંહણે 3 દિવસ પહેલા વન વિભાગના એક ટ્રેકર પર હુમલો કર્યો હતો અને 3 દિવસ બાદ હવે જે ચાંદગઢ ગામ છે, જ્યાં રહેણાંક વિસ્તાર છે, ત્યાં માનવ વસ્તીની વચ્ચે આ સિંહણ જે છે તે દેખા દીધી હતી, જેના કારણે ગ્રામજનોમાં અત્યારે ફફડાટ વ્યાપ્યો છે। વન વિભાગ દ્વારા હાલમાં તેને પકડવા માટે પાંજરે પૂરવા માટે કવાયત તો હાથ ધરવામાં આવી છે, પરંતુ લોકો ગભરાઈ રહ્યા છે। હાલમાં જે દ્રશ્યો સામે આવ્યા છે કે એક સિંહણ જે છે આસપાસ ઘર છે અને તેની વચ્ચોવચ્ચી જે વાડી વિસ્તાર છે ત્યાંથી પસાર થઈ રહી છે તેવું નજરે પડી રહ્યું છે। સિંહણ ઘૂસતા ગ્રામજનોમાં અત્યારે ભયનો માહોલ। ફોનલાઈન પર સૂર્યકાંત ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। સૂર્યકાંત, આ સિંહણે દેખા દેતા હવે વન વિભાગ દ્વારા કઈ દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે ચાંદગઢ ગામ છે તેમાં તકેદારીના ભાગરૂપે લોકો દ્વારા સ્વયં શું પગલાં લેવામાં આવ્યા? પ્રીતિ, 2 દિવસ પહેલા વન વિભાગના ટ્રેકરે જે સિંહણે હુમલો કર્યો હતો એમના ઉપર, એ સિંહણ આજે સવારે વહેલી સવારથી ગાડી થઈને ચાંદગઢ ગામમાં ઘૂસી અને ચાંદગઢ ગામમાં આતંક મચાવ્યો હતો। સવારના 6 થી 7 વાગ્યા સુધી 1 કલાક ગામમાં ફરી સિંહણ લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો। ત્યારે વન વિભાગે તાત્કાલિક આવીને એને બેભાન કરી અને પાંજરે પૂરતા ગામ લોકોએ અને વન વિભાગે હાશકારો લીધો છે। પરંતુ સિંહોનો જે સ્વભાવ બદલાયો છે તેના ઉપર વન વિભાગે ખાસ રિસર્ચ કરવા જેવી જરૂર છે, કારણ કે આ જે સિંહણ છે તે પાલીતાણાના રેન્જમાંથી આ અમરેલી જિલ્લાના ચાંદગઢમાં આવી છે અને એનો જે આ હુમલો છે તે હુમલાના અનુસંધાને સિંહણ પાગલ થઈ હતી અને જે સિંહણને હાલ પાંજરે પૂરી દેવામાં આવી છે અને લોકોએ હાશકારો લીધો છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે સૂર્યકાંત।